જય વાઘેશ્વરીમાં મમ્મી કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ગાંઠિયા બનાવવાના છે, ઝીણા ગાંઠિયા તીખા બનાવવાના છે। તેના માટે આ ચણાનો લોટ લીધો છે મેં, આ સફેદ તલ છે, અજમો છે, મસાલો છે, હળદર છે, જીરું છે, મીઠું છે અને આ ખાંડ છે અને આ તેલ છે। હવે આપણે બધું પહેલા સૌ પ્રથમ આપણે મસાલો એડ કરી દઈએ। हळदर पण ऐड कर दीए અને અજમો છે એ આવી રીતના આપણે થોડો મસળીને હાથ વડે મસળીને પછી એડ કરી દઈએ। એક ચમચી ભરીને આપણે તલ પણ એડ કરી દઈએ અને સ્વાદ અનુસાર મીઠું। एक चमची भरीने हींग चढ़ियाती होय तो सारा लागे अने खांड बे वाटकी भरी नानकड़ी 2 वाटकी 2 થી 2.5 वाटकी जेटली अने बेसन से 700 जेवुं बेसन से चणानो लोट से ए आपणे 700 ग्राम जेटलुं छे। અને આપણે 7 થી 8 પાવડા જેવું તેલ નાખી દઈએ એટલે એકદમ પોચા થાય। હવે આપણે બધું મિક્સ કરી દઈએ। હવે આપણે જેમ જોઈએ એમ પાણી એડ કરતા જઈએ। હવે આપણે વાટ તૈયાર થઈ ગયો છે। 10 થી 15 મિનિટ આપણે રેસ્ટ મૂકી દઈ અને પછી આપણે ગાંઠિયા પાડવાની શરૂઆત કરી। આ ગાંઠિયા આપણે પાડી નાખી। ગાંઠિયાને આપણે આ સંચો લીધો છે અને આ છે ને ગાંઠિયા પાડવાની પતરી છે। આ ગાંઠિયા પાડવાની જાળી છે। આ ગાંઠિયા પાડવાની જાળીમાં આપણે જાળી એડ કરી દઈ અને એને ઓઇલ લગાડી દીધું છે ફરતું। હવે આપણે એમાં એડ કરી દઈએ બધું। અને થોડી વાર આમ નામ રાખવાનું પછી આપણે ફેરવવાનું। હવે આપણે ગાંઠિયા થઈ ગયા છે।